અને અત્યારે આપણે છે ને બધું આમાં જોવાનું છે હવે માર્કેટમાં જ બેહવાનું હે એવું હે એકચ્યુઅલી આમ હું જોઉં ને પછી મને કોઈ અડે તો મને દિલીપભાઈ અંદર શું છે ઉદ્યાન ઉદ્યાન કહેવાય કે શું કહેવાય હા એ આપણે હે સીતારામ જય વચરાજ કે બધાને મજામાં રામ રામ સીતારામ બધા દૈરાન કે બધા મજામાં તો ફાઇનલી જો અમે હે ને પ્રદ્યુમન પાર્ક ને અંદર એન્ટ્રી કરી લીધી અને અત્યારે આપણે હે ને બધું આમાં જોવાનું છે હવે શું જોવાનું છે અલગ અલગ જાનવર જોવાના છે ઓય એવું ના કે કામ થઈ કે જોવાનું છે તે અલગ અલગ ઓરિજિનલ તો પશુ પક્ષી મારે વિચાર કરવો પડે ઓરિજિનલ જો જાનવરમાં મને દેખાય ને તો મારે ક્યાંક જંગલી જાનવર બધા ભાગી જવું પડે ભાગી મને એવી બીક લાગે સાપથી બહુ બીક લાગે સાપ નો દેખાય સારું મને સાપ જ જોવાનું છે સાપ જોવો જ ને મને બીક લાગે એકચ્યુઅલી આમ હું જોઉં ને પછી મને કોઈ અડે તો મને એમ આ ઈ જોઈ હાલ વિચારશું કે તો અહીંયા આવું બધું કે છે નવું નવું હા ને આપણે યાર મહેમાન આવ્યા થોડીક ડિટેલ દેજો મહેશભાઈ પ્રોપર રાજકોટ રહેવાનું છે ને હા તમારો કોન્ટેક્ટ સાચે સાચું કહે તો તેના માટે કર્યો કે આમ કંઈક અમને ખબર પડે કે આ બધું ફરવા લાયક છે એટલે જ પેલા ફોન કર્યો પ્રફુલ્લાબેનને ફોન કર્યો આ સારું છે તમને ઈશ્વરિયાને હું કહેતી હતી હા પ્રફુલ્લાબેનને ઘણું બધું સરસ છે ઈશ્વરિયા પાર્ક ને ઘણું સજેશન કર્યું પ્રફુલ્લાબેન પણ ટાઈમ મેનેજમેન્ટ સાયન્સ સિટી હતું એ સરસ હતું રાજકોટમાં ફરવા લાયક ઘણા બધા સ્થળ હવે રહેવા આવતા રહે મહિનો 15 દી લવ ગાર્ડન હા હા અટલ સરોવર ને બધું છે સરોવરમાં હજી બધું ચાલુ નથી થયું ને એટલે રાતે મજા આવે રાતે મજા આવે હા ત્યાં રાતે વધારે પડતો હોય જાવું આપણે મહિનો દી થેલો ભરી ને રાજકોટ રહેવા આવતું રહે ત્યારે નીકળી જાવ નહીં મહિનો દી જુનાગઢ જાવ હવાય ખરેખર પણ શિયાળામાં બાકી ગરમીના મરી જાય પેજ બનાવું રાજકોટનું પેજ બનાવું રાજકોટનું અને પછી રાજકોટ આવવા જવાનું વધારે પૂરતું રહે ન કરે પણ રાજકોટ છે ને આમ ફરવા લાયક જગ્યા જાજી બધી છે એ કે તમે આવો તો રાજકોટ અમારે મૂકવું પડશે એમ કે ને અત્યારે જ નીકળો ખોરે પગે અટાળે જ નીકળો કઈ કામ ને તમારા હા જો આવું કઈક છે આ બાજુ કેન્ટીન લાગે ને જવાનું પછી બીજું કા હોય તમે થોડો અહીંયા કેન્ટીન નું નિશાન મારું કેન્ટીન લાગે આ બાજુ હા રામનાથ કેન્ટીન વાહ એ જો લોકેશન મસ્ત આપણે આ બાજુ ઉપર જવાનું છે જંગલ જેવું અહીંયા જો એમ નથી જવાનું રહેસસ માકડું છે આ બાજુ જોવા જવાનું છે પણ હાલ આ સાઈડ તો આમ નથી જવાનું જા છે રહેસસ માકડું ત્યાં લખેલું આ છે આપણે દિલીપભાઈ ભારતીય વરુ આપણે ઇન્ડિયાનું વરુ ઇન્ડિયન છે જોઈ છે કેમ બેઠું કેમ તો બાકી પછી માર્કેટ કેમ બાકી માર્કેટમાં જ બેહવાનું હંમેશા હે એવું હે બિંદાસ એકદમ બિંદાસ કા ટેન્શન વગરનું માર્કેટમાં જ બેહવાનું વગરનું. જો ઈ મારી જેમ માર્કેટમાં જ બેઠું માર્કેટમાં જ રીએ મોજ કરે એવું વિચાર કરું કે આ બધા આવા છૂટા છે હા એવી રીતે સાપ છૂટા હે સાપ છૂટા ન હોય હવે તો એ કાચની પેટીમાં હોય ઓય આ લાકડા નકર તો નીકળી જાય દિલીપભાઈ કે એમ છૂટા હોય આ લાકડા હાચા હે ખોટા કદાચ ખોટા હે ખોટા કદાચ પારા લોય તો ખોટા હે, સાચા લાકડા નથી સાચા લાકડા કઈ એમ હોય ડિઝાઇન છે ખાલી. અનિલ? હા તને કહો જો ઈ 12 વર્ષ આપું ને તો મારે જોવાને જાવ પેટીમાં ને તો જાવ પેટીમાં જ છે મને બીક લાગે હું અત્યારે ચાર પેટીમાં જ બાજુ છે જોતી આવું. તો વાંધો એમાં ઓલો ગયો દિલીપભાઈ ઓલો ઝેરી હરફ કહેવાય આપણે વિશ્વનો બીજા નંબર રસલ વાઇપર ને કેણે
ના ના હો ગરમ પહેરાવવો હા ગરમ પહેરાવવો એને ફોટો પડાવવો ગરમ પહેરાવવો નહીં હો. ભગવાન છે તારા. ભાઈઓ નો દે તો બીજું થોડી દે ના હું તો દે. જો કી અવાજ આવ્યો એ નોર્યું એ ભાઈ જો જાય કેવું ભાગ્યું જો તઈ કેવું ભાગ્યું મસ્તી નો હવે મને નોરી બહુ ગમે ક્યુટ હોય ક્યુટ ગુલાબી એનું મોઢું ને કેવું મસ્તી એવડું મોઢું હોય ઈ ગુલાબી હોય અમને છોકરીને ગુલાબી કલર તો વધારે પૂરતો ગમે એટલે મને નોરી બહુ ગમે એ અમને આ બાજુ જઈએ કામ હોય જોતા જઈએ ઝાડવા બહુ મસ્તી લાગે આમ આખું જંગલ જેવું લાગે ખરેખર આ આવે તો કેવી મજા આવી હાસુ બોલજે આહા બહુ મજા કઈ બાજુ દેખાતું નથી એકદમ આવી રહી હું જરા ગાઈડમાં નીચે ગઈ ને એટલે તમને ન દેખાય ને ખરેખર હે ને આ હાલે ને એટલું થાકી જઈએ કે વાત પૂછવામાં તળ ફરવાની હે હે ને હુંયા બાકી નોરી. ફરવાની મજા હે પણ આમાં એવું છે કે આપણી જો સેટેબલેથી પોરીથી કે આવતા હોય તો થાકોડો આપણે ઈ જ લાગે જવાનો વાહનનો બરોબર કી વાહનનો અમારે થાકોડો આખી લાગે રાતનો ઉજાગરો જાય હે. એટલે સીધા આપણે ડાયરેક્ટ હાલ્યા આવીએ હમણાં જ જો એક રાતનો ઉજાગરો હે હા પાછો અમારે તો ઈ પહેલાની રાતનો ઉજાગરો એડિટિંગનો હા તે 2 રાતનો ઉજાગરો હે તોય અમે આ નીકળે પડ્યા હા ને પાછું આમાં એવું છે કે થાકી જાય જો પોરીથી આવતા હોય ને તો આ હે ને આપણે એક દીનો રેસ્ટ મળી જાય ને આરામ તો થાય એક દી આપણે આરામ કરી લઈએ પછી બીજા દી ફરીએ ને તો જમાવટ આવે બાકી ફરવાની નો આવે હો. બાકી આ હાલવાનું હોય એટલું વોકિંગ છે કે વાત પૂછો હાલે એમ હાલે તો અહીંયા આપણે હાલી ના શકતા એટલે રિક્ષા ઈ પડશે એક્સ્ટ્રા થોડું ઘણું ભાડું દેવું પડે ઈ આપણે આખામાં ફરાવી દે અને આખું બતાવી દે અમુક આપણાથી હલાતું ન હોય સાચી તો વાત છે પછી ઈ રીતે ને એક મજા ઈ છે કે આમાં ચારેય બાજુ આપણે જંગલ જેવું જ છે એટલે ઝાડવા હે એટલે તડકાનું નામ ન હોય કઈ તડકા જેવું ન લાગે તડકા જેવું જરાય ન લાગે એટલે જ ને આ સાઈડ અમે તો ઘુમરા મારીએ કુમરા મારીએ ધીરે. આ સાઈડ કઈક છે હાલો જોવા જઈએ વાનર છે જોવા દિલીપભાઈ ને કા જોવા હા આ તો નજીક જ બેઠો હે હાવ નજીક છે હા ફૂફાટો નાખે હે આપણે વાનર રાજ નહીં તો જોયા જેવું હો જય જય શ્રી રામ બજરંગબલી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલો બોલાતું હોત તો હું જોતો નહીં હે એ એમ વિચાર કરે જય શ્રી રામ હાલે જય શ્રી રામ અલા અલા હાલો હાલો હાલે બિસાડાને હાવ એમ ન કરે હે બિસાડાને એમ ન કરે એમ બિસાડાને એમ ન કરાય એટલે તો આપણે મને એને અડું બિચારો તો બટકાઈ ભરી લે ને હમણાં અંગરી આમ આપણે એમ થાય કે રમાડવાનું મન થાય ને હું અહીં તેડે રમાડે તો હે નાખે હા તેડે રમાડવાની એવી મજા આવે ને સાચી વાત છે ના હું હાથ ન દઉં બે ના હો હાથ ન દેવાય એ બટકો ભરે એ પકડે એમ ખેંચેલી પગ એ તો મન તો જો રમાડવાનું આના નામ કામ કામ આપણે સ્થાનિક નામ આને આપણે હે ને કામ કામ કહેવાય જો બંદર કહેવાય લંગૂર કહેવાય પછી હનુમાન વાનર કહેવાય હા. ઘણા બધા નામ છે ને હા હા ઓ હોય બાકી વાતા જો હે તે ઝૂમ કરે ઓ ન્યાનો સીન એટલે ખરેખર હો દિલીપભાઈ જોરદાર હે વાહ કેટલો મસ્તીનો સીન હે જો વાહ રાજા વાહ इसको बोलते हैं राजा હા, આ જારી હે ને એના હિસાબે બરોબર નથી દેખાતું इसको ન बोलते કરતા દેખાડીએ. हैं राजा આમાં કામ હે નજીક લઈ જાય ને કેમેરો તો દેખાય બાકી જારી આડી આવે છે જોજો હા આ ગઈ રે તારો ફોન એટો જાય ખબર હે ને વાં ગિરનાર ગિરનાર ની ઓલી આપડી નદી કાં ગાતા કા નદી ગાતા આ વાહ 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 આપણે નદી નહીં વિલિંગડન ડેમ હા, ગાતા વિલિંગડન જુનાગઢ ડેમ. ન્યા વાનર છે ને વિલિંગડન ન્યા હોય ડેમ જોયા ને જુનાગઢ અનિલ ના મહેન્દ્ર હા વિલિંગડન ડેમ આપણે દાતાર વાળી સીડી સળી એને નથી જવાતું વિલિંગડન ડેમ ન્યા કેટલા હોય વાનર અરે ન્યા મારે કાવ થયું મને વાહ દોડો તો અરે મોબાઈલ ફોન એવલામ નાખ નાખી દેતા દે. ડેમમાં. ફોન જાત ડેમ માં ખબર છે પાછો ઈ કેવો હતો ખબર છે આઈફોન હાથમાં હતો ડેમ માં જ જવાનો હતો ફોન મારો જીવો અધ ગાણી ને ગાયા કઈ ઘટે આઈફોન એક વયો જાય તો બીજો લઈ આવીએ વાહ 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 વાહ. હવે આપણે કેક ભાગ ભાગ રાખવો જો ક્યાંક નકર ભેગું નહીં થયા નહીં થવા દે હે મહેશભાઈ આ બે પ્રફુલ્લબેનને આપણે હે ને બધાને મળી ક્રિએટર બનાવવાના રાજકોટના બિગ ક્રિએટર ક્રિએટર બનાવવાના છે એમ આપણે સપોર્ટ કરવાનો છે પાકું પાકું એમાં કઈ કેવું પડે સપોર્ટમાં તો બધું આવડે ફોન છે વિડિયા બનાવે મૂકે પેજ છે હા એટલે મતલબ ખાલી ગીત ગાઈને લિપસિંગ કરીને એવું મૂકે શોખ છે પણ સપોર્ટર કોઈ નથી ઓહ એવું છે આઈ રે આપણે સેથી સપોર્ટર પછી પણ એ કામમાં એટલા બધા વ્યસ્ત હોય કે એટલો બધી સપોર્ટ કદાચ ન કરી શકે બાકી તો પરમિશન તો છે હા તો ત્યાં જ્યાં જ્યાં સપોર્ટ ની જરૂર હોય ત્યાં અમે છે જ બધા હા આમ બનાવું જ છું વિડિયા પણ બ્લોગ નથી બનાવતી લોગ નહીં બ્લોગમાં વાર લાગે કા થોડુંક કાંઈ નહીં થોડુંક અઘરું પડે સ્ટાર્ટિંગમાં શું છે થોડુંક અઘરું પડે જો હા બેની એડવર્ટાઇઝ પણ જોઉં છું હા, બદલની પણ થોડુંક અઘરું પડે આ જો આ દિલીપભાઈ છે ને અમે એની નવું સ્ટાર્ટ કરેલું છે
નવું જ કરેલું છે નવું જ ચાલુ કર્યું પણ હા ધીરે ધીરે કરીએ આના રિલેટિવમાં છે પણ આમાં કાંક આંગળી સિંહ કે દીપડો ને રાયડું નાખતા હતા પણ અમે આવ્યા ને પૂગ્યા ને ઘૂમતા ઘૂમતા હા શું કાં હે કાંઈ મને નથી દેખાતો કાંઈ ત્યાંથી દેખાય કા એમાં લોટો દેખાય એ હા ઝૂમ મારીએ જો રહ્યો વાય બાજુમાં આ લાકડું છે ને જરાક આડું આવે નકર તગડી સરખો દેખાતા વાહ છે ઓ બાકી કેટલું મસ્ત છે इधर जो भूल से भी इधर तक चले गए ना तो फिर हम दोबारा नहीं आएंगे कभी भी बाय बाय कह देना अलविदा वहाँ पे गए ना तो वरना नहीं पर मैं वहाँ पे जाऊंगी ही नहीं मैं वहाँ पे क्यों जाऊँ मेरा क्या काम है देखो कैसे सो रहे हैं कुछ टेंशन ही नहीं है इसको है कुछ भी टेंशन नहीं है नहीं टेंशन वगर नु हाव टेंशन वगर हाव शांति थी हुता जो पग मूकीए ने એટલે આંગળી ઉઠે એ ચતુર આપડી જાય ને જરાક અવાજ આવે ને હાવ કરે મોં ખોલે નકર અહીં શાંતિથી આપણે એમ થાય કે એમને બેઠા હુતા નીંદર કરે પછી નીંદર ન કરે જાગતા હોય માણસ ઉપર ધ્યાન રાખતા હોય આપણે પાસે જઈએ ને એટલે ડાયરેક્ટ એટેક કરે ઘાય ઘા જા તો નકર હું જાવ હાલો ના હું ન જાઉં તમે જાઓ તમારે ટ્રાય કરવી મારે નથી કરવી હું ન જાઉં હું કઈ નથી કરતી જો વાં એક હતું જો કેમ હતું વાહ હાવ નજીક છે હા લો લો વાહ મગરના મોઢામાં મગરના મોઢામાં દિલીપભાઈ અંદર શું છે અંદર સાપ છે કે માછલી ઘર છે સાપ હે અહીંયા દેખાય જો અહીંયા અનિલ અહીંયા જો પીછે સાપ देखो है ना है આ પીछे देखो હાલો હાલો અંદર જઈએ હાલો અંદર જઈએ હાલ હાલો 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 અંદર જઈએ ને જોઈએ આપડી કે કામ કામ છે અંદર આલી હવે ફોન તમે લઈ લેજો મારાથી નહીં લેવાય હાલો હવે ભૂલી જવાનું ફોન મને બીક લાગે તી અહીંયા શું મને છે બીક લાગે આ ધામણ હે ધામણ આમાં ક્યાં રહે હો આમાં હોય જ ધામણ છે ગમે ત્યાં હોય હે આમાં દેખાય નહીં હોય તો ખરી જ આમાં ધામણ છે વાહ
કઈ છે ને? આ રેડ એ મારી ખૂણામાં જો ઝુમર. ક્યાં વાહ હાવ સેલે ધામણ જોઈ લે ઉપર ચડી જાય ને ત્યાં કાશ છે ને નીકળે છે. હાલો 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 વારાય ન લાગે ને હાલો ને. આ કાચ જો ને હાવ પેક હોય ને બરોબર હે નકર તો નીકળતા વારાય ન લાગે હા ને આ શું છે આપણે હવે આ જો આ કામ જો ખૂણામાં હે. इंडियन कोबरा ओहो इंडियन कोबरा हो बाकी જોતા હે હાલી હું નીકળ્યા ભાઈ તો માર ન થાવ હું અહીંયા બરોબર છે મારે ના હું આ મારા પગથિયું હોય જોજો હું અહીંયા મારા ઘરવાળા ભેગી જ રહી. એ જો હાલે અનિલી જો હાલે ક્યાં? આઈ ને ઓલા નીચે ઓલા નીચે જો હમ જો જાય હવે એ જો નથી આપણે દેખાય એ જો ઉપર ચડે દેખાડતો સેલ્ફી બદલાવ તો એ હા જોઈ લ્યો. આ હે ને થોડુંક લાઇટિંગ બહુ ઓછું હોય ને એટલે આવું દેખાય ચાલો હાલો. આ હો રૂપસુંદરી હતી ને નામે રૂપસુંદરી રૂપસુંદરી અનિલ આ જો ઝેરીમાં ઝેરી હોય ને તો આ અજગર રસેલ વાઇપર કહેવાય હા વાહ થોડી બીક લાગે. અનિલ મુક્તિ જ નથી પણ એવી બીક લાગે કારણ એ છે કે આ હરફ જોઈ જો ને ઓલા કોઈનો વિશ્વાસ ન કરે કે મારા ઘરવાળાને કરે કે મારા ઘરવાળાને ખબર છે મને સાપથી કેવી બીક લાગે નહીં એટલે જો અહીંયા વાહ અરે આ માથે નહીં ગયો હોય તો રસેલ વાઇપર હો. આ માથે નહીં ગયો હોય તો અહીં તો જો આ તું આ તો જો ખાલી આ ઝેરીમાં ઝેરી આવે ને દિલીપભાઈ હે અહીં તો જો આ તું આખે આખે અનિલ તને કે કામ છે ઈ માથે નહીં ગયો હોય તો આ કામ છે આપણે અજગર આ માથે નહીં ગયો હોય તો મારી માં હું તો મરે જાઉં અજગર હો. હલો કાચ તોડીએ બીજું કહો એ મને બીક લાગે હું ભાગે જાય અહીં તો હોય અજગર ઇન્ડિયન રોક પાયથન ભારતીય અજગર બિન ઝેરી આ હેઠે એક પડ્યું જો એક ઉપર છોડ્યો એક હેઠે ને એક ઉપર આ બિન ઝેરી હે એમ કે હે બિન ઝેરી હે હા બી સપ્તાહ પકડવાની બધા કાવામાં કામમાં કઈડે નહીં આટકા ભાગે આપણા આટી મારે એટલે આટી આપણા ગામ ઓય હા એ તો આટી મારે એટલે થઈ જાય ને ભાઈ અહીંયા હે ને અંદર પેક છે ને તે પડઘા પડે હવે એકદમ ના નહીં જોકે અમારો અવાજ તમને નહીં આવતો હોય બરોબર એમાં ખૂણામાં છે ઝૂમ માર દે જો ખૂણામાં દેખાય નકર હું તને દેખાડું ત્યાં નહીં આ ખૂણા Are you? હા? અહીંયા તો ઓલી સાઈડ હે અહીંયા चले काका ज़्यादा मूड़ा में चलो काका चले काम कर जा રેડી 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 હાલો હવે
આવા પ્રાણી તો અમુક મેં જોઈએ ને, જો કે પ્રાણીને જ કાસબો હોય. આ કાસબો તો આખો વિચિત્ર પ્રકારનો હોય. જો કે આપણી હોય ઘણા બધા જોઈએ પણ નાના અને મોટા ન હોય કે આવી રીતે કાચબા ન જોઈએ. આ ઘણા બધા કાચબા છે, અલગ અલગ ઘણા બધા કાચબાનું નામ છે, પણ આપણી એક જ નામ આવડે, કાસબો. આપણી ઈ જ થાય જોવાનું કે કાઉ નામ હે નથી ખબર, આપણે ઈ ખબર હે કાસબો હે. અને આ કાસબો પેલો ખૂણામાં બેઠો હતો એવડો મોટો હતો ને કે વાત પૂછોમાં. આ તો રિયલી હકીકતમાં મેં પહેલી વાર જોયા. અને આ આવે ને એવી મજા આવી ને કે વાત પૂછોમાં. રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક આવેલ છે, તો તમે પણ બધા આવજો. જી કોઈ રાજકોટ આવો એ આવજો. પોરબંદરથી પણ રાજકોટ આવતા હોય તો થોડો ઘણો ટાઈમ કાઢીને પણ આવજો. રાજકોટના બાજુમાં જ છે પ્રદ્યુમન પાર્ક, અને ખાલી ટિકિટે 20 રૂપિયા જ છે. ટિકિટમાં કંઈ છે નહીં, અને આપણી હાલે ન હગીએ તો આ ગાડીઓ પણ છે, એ ગાડીઓ આપણે ફેરવે હગે. ને આતા જોવું કેવડા મોટા મોટા ઉંદેડા છે. ઓહો, આપણી મેં પહેલી વાર હકીકતમાં જોયું. બહુ એટલે બહુ મજા આવી. હે હું જ્યારે રાજકોટ આવી ને ત્યારે મેળ આવી છે ને તો લગભગ આવી, પછી તો ટાણું જોવું પડે. ટાણું હોય તો આવે હગે, નકર ન આવે હગે, પણ અવાય હકીકતમાં. આપણી શાંતિ જડે, બેહવાનું ઉઠવાનું એવી મજા આવે ને કે કઈ વાત પૂછો. આપણે જાણીએ છીએ ગાર્ડનમાં આવ્યા, ગાર્ડન થઈ જાય, પોરોય ખવાઈ જાય, અને ઘણા બધા પ્રાણી પણ અલગ અલગ જોવાઈ જાય. તો એનાથી આપણી ખબર પડે, થોડો ઘણો નોલેજ આવે કે આવા આવા પ્રાણી છે. તો એકવાર જરૂર આવજો તમે બધાય. અમે હે ને કામ કહેવાયેલું પ્રાણી ઉદ્યાન કહેવાય કે શું કહેવાય? પ્રાણી ઉદ્યાન. હા, એ અમે હે ને જોઈ લીધું. અમે ઘેર નીકળીએ પોર બાજુ. ખરેખર એકદમ હાવ મોજ આવે છે, જમાવટ છે. બરોબર ને? હા હો મારા ઘરે જાવ તો પછી કાંઈ ઘટે નહીં, આનંદ આવી. જમાવક આવી, હાવ જમાવક. મજા આવી, પણ મોઢા ઉપરથી મજા આવે એવું થાકોડો લાગ્યો એવું લાગે. ફેસ ઉપર જોજો, સાચું બોલે ખોટું બોલે, મજા આવી કે નથી? થાકોડો લાગ્યો. આપણે કેટલા કિલોમીટર અંદાજે અંદર હાલે લીધું હે? 7-8 કિલોમીટર જેવું કંઈક બધું છે ને? વધારે હલાણું હોય? 15 કિલોમીટર હાલે ભાઈ. બધું છે નહીં? હા બધું છે. 15 કિલોમીટર તો પાકું જ હાલે લીધું આપણે બધું છે ને. તો હાલો હે ને અમે ધીરે ધીરે નીકળીએ કે આગળ જો સિટી બસ આવે જાય તો બેસી જઈએ. સીધા આપણે કાં સુધી બેસવાનું એવું? એવું ગાવાનું આખી ગોંડલ ચોકડી. ગ્રીન લાઈન થી પછી ગોંડલ. ગોંડલ બસ ઈકો ગમે ઈકો મળી જાય પોરબંદર. ગોંડલ ચોકડી થી મળી જાય ટ્રાવેલ. બસ દડો જાય અહીંયાથી. હા, ગોંડલ ચોકડી થી માત્ર કૃપા કે ગમે ના પકડી લેવું. હે ત્યાંથી કઈ કા બસ જઈ છે. ઓહો, હાલો તો એવા અમે ધીરે ધીરે પડ્યા જઈએ. હમણાં બસ આવી છે તે બાઈક છે બીજું કામ. હા, હવે રાજકોટ વાળા અમારા કલે જાવ. હવે જો અમારે આવવું છે રાજકોટમાં, આપણે કઈ આવવું? હવે મારી બેન ને બોલાવો ને પોરબંદર માં તો જો રાણીબેન જ કરે, મારા કલે જાવ બધાય. હવે તમે એકવાર અહીંયા બોલાવી લ્યો એટલે અમે પાછા તમારા કામ કરવા મારી બેન ભેગા આવીએ, મારા કલે જાવ. વાહ 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 વાહ. હાલો હાલો.